એવો કોઈ વિચાર આવ્યો નહીં. પણ સ્વામી આ બધામાં રહી અને મારી કસોટી કરી છે, આ એક આખી સમજ, એમની પોતાની આવી એક સમજણ હતી. કારણ કે દરેકના પ્રત્યે એમનો એ પ્રકારનો સદભાવ હતો, એ પ્રકારનો ભાવ હતો, તો પોતે આ રીતે બોલી શક્યા. અમદાવાદનો જ પ્રસંગ છે કે અમદાવાદની અંદર દામોદરભાઈ કરીને હરિભક્ત હતા. મહારાજના વખતની વાત છે. તો સાધુ એક હતા, સંત, કંઈક દામોદરભાઈ તો મોટા હરિભગત હતા, પ્રતિષ્ઠિત હરિભક્ત હતા. પણ એક સંત હતા, એને દામોદરભાઈ સાથે કંઈક વ્યવહારમાં કંઈ બોલવાનું થયું અને દામોદરભાઈને એને ધોલ મારી દીધી એકદમ. તો દામોદરભાઈ એકદમ સંતને નમી પડ્યા અને સામે જરાય ગુસ્સો કર્યો નહીં, કંઈ નહીં, એકદમ કે હા સ્વામી બરાબર છે. જ્યારે મહારાજને આ વાતની ખબર પડી ત્યારે મહારાજને તો સંત ઉપર જરા રોષ આવ્યો. પણ મહારાજ કે મહારાજ દામોદરભાઈને બોલાવ્યા કે તમે આટલો ગુસ્સો કર્યો, ધોલ મારી, તમે કેમ કંઈ બોલ્યા નહીં? દામોદરભાઈ કે સંત તો અમારા મા બાપ છે અને એ તો બધું કરે, અમારે સહન કરવું જોઈએ. ત્યારે મહારાજ કે ખરા કે દામોદરભાઈ એટલે આવા હરિભગત પણ આવા નિષ્ઠાવાળા, સમજણવાળા, કે એને પણ ધન્ય છે અને સંતને પણ ધન્ય છે. તો આ પ્રકારની જે બધી છે સમજણની આખી વસ્તુ છે. અમારે ઘણા વર્ષો પહેલાં યોગી બાબા સાથે બધા અમે 1962-63ની સાલમાં ત્યાં પંચતીર્થીમાં હતા, પંચાળાની અંદર પંચતીર્થીમાં બધા ગયેલા. રાત્રે પછી ત્યાં સભા થઈ અને ગામડાના હરિભક્તો કેટલાક આવ્યા અને લોકોએ ત્યાં રાસ લીધેલો. અને પછી રાસ તો બરાબર આમ રમઝટ જામી એકદમ રાસની. અને અમારી સાથે બધા હરિભક્તો હતા, આફ્રિકાના ભટ્ટેસા અને મગનભાઈ રાજા ને બધા તે. એટલે જરા ખુશમાં આવી ગયા ને પછી એકદમ બધાની પર વારી ગયા ને કે જાઓ મારા તરફથી 100 રૂપિયા ને 150 રૂપિયા ને. તો રાસવાળાને કોઈ આવો અનુભવ નહીં, એ લોકોએ ખુશ થઈ ગયા. એટલે પછી એ લોકો બધા તે એની ઉછામણી કરવા લાગ્યા, બોલવા લાગ્યા, જાહેરાત કરવા લાગ્યા. તો એમ કરતાં કરતાં લગભગ ઘણા 1000-1500 રૂપિયા તે વખતે ભેગા થઈ ગયા હતા. પણ અમે બધા ત્યાં બેઠા હતા તો અમારા બધાના મનમાં શું વિચાર આવ્યો કે હવે આ લોકોને જો પૈસા મળવા શરૂ થયા એટલે બરાબર રાત્રે લગભગ 12:30 સુધી બધું તંત્ર ચાલેલું. એટલે આ લોકો બરાબર રાસની રમઝટ બોલાવે છે. બધાના મનમાં એમ થયું કે આ લોકોને લોભ લાગ્યો. પણ છેવટે જ્યારે બધો કાર્યક્રમ પૂરો થયો અને જ્યારે ઉઠવાનું થયું ત્યારે એ રાસ મંડળીના જે મુખ્ય હતા એણે બધા જ જે પૈસા સેવા હતી એ ત્યાં આગળ ઠાકોરજીના ચરણોમાં ધરી દીધી. અને ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આપણે કેવું અનુમાન કરતા હતા, કેટલું બધું તો કેટલોક ગોટાળો અનુમાનથી જ બધો ચાલતો હોય છે. આપણું મન એવું દૂષિત છે અને આપણું મન એવું વિકૃત છે અને આપણા મનની અંદર આ વિચારો નેગેટિવ જ્યારે વિચાર બધા ચાલતા હોય તો આપણે બધું આ રીતે અનુમાનથી કેટલું રીતે સાચું ખોટું સમજતા હોઈએ છીએ અને ઘણી વસ્તુ ડોળાઈ જાય છે અને કેટલીક વસ્તુ ચૂથાઈ પણ જાય છે. તો આ રીતે સમજવાની એક જે વૃત્તિ છે એકબીજાને, જો સદભાવ હોય, પ્રેમ હોય, આત્મબુદ્ધિ, પ્રીતિ હોય, સહનશક્તિ હોય તો આપણે એકબીજાને સમજવામાં પણ પાર ઉતરીએ છીએ. એટલે એવી રીતે એક બીજી પણ વાત છે કે ધીરજ. અરસપરસ જ્યારે આપણે કામ કરવાનું છે ત્યારે ધીરજ એ બહુ જ મોટી વાત છે. ધીરજનો ગુણ અત્યંત આવશ્યક છે. જો આ બધા કાર્યની અંદર ધીરજ આપણે રાખીએ અને અઘરામાં અઘરી વાત હોય તો ધીરજની છે. યોગી બાબાની વાત આપણે સાંભળીએ છીએ કે ઓલા હજામ ત્યાં વત્તું કરતો હતો અને જતો રહ્યો. હવે અમારે કેવું હોય, મહિનામાં એકવાર વત્તું કરવાનું હોય ને, અને દેહભાવ તો આપણામાં છે જ. એટલે હજામ જે વત્તું કરતો એના માટે આમ બરાબર હોય એ રીતે. અને જ્યારે વત્તું પૂરું થાય સારી રીતે આમ સરસ તો બધાને શાંતિ થાય. તો હજામ અડધી દાઢી મૂકીને જતો રહ્યો ગોંડલની અંદર. અને પછી યોગી બાબા બેઠા 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 તે કલાક સુધી એ ફરક્યો જ નહીં અને બીજા માણસને મોકલ્યો. પણ તો યોગી મહારાજના મુખારવિંદ ઉપર એ જ આનંદ, કોઈ ચિંતા નહીં, કોઈ વ્યગ્રતા નહીં. કેમ જતો રહ્યો? આપણે તો 50 વિચાર આવે
અને કેટલું બોલી નાખીએ અને ઝઘડો કરી નાખીએ, જતો રહ્યો, આવો છે, તેવો છે, ફરી લાવવો નહીં, આમ કરવું, તેમ કરવું, એમ કેટલાય આપણને વિચાર આવી જાય. ધીરજ, યોગી બાબાની ધીરજ જબરજસ્ત હતી. ત્યાં